दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે બંધારણીય તત્વોની ટકાવારી અને આણ્વીય સૂત્ર એમાં પહેલો જ પોઈન્ટ આપણો આવે છે બંધારણીય તત્વોની ટકાવારી, જેની ચર્ચા આપણે કરતા હતા, ધ્યાન રાખજો। અને એના માટે મેં થિયરિકલ વાત કરી છે, એક ઉદાહરણ પણ તમને આપી છું, છતાં પણ જે હું સૂત્ર લખું છું એ બરાબર યાદ રાખજો કે તત્વની સંયોજનની અંદર તત્વની ટકાવારી જુદી છે, ધ્યાન રાખજો। તો તત્વની દળથી ટકાવારી, તત્વની દળથી ટકાવારી આપણે શોધવી છે, મતલબ સંયોજનના દળથી ટકા શોધવા છે। તો શું કરીશું? તત્વની શું શોધવું છે આપણે? દળથી ટકાવારી। તો એક જ વસ્તુ યાદ રાખજો, સંયોજનમાં તે તત્વનું દળ, સંયોજનમાં તે તત્વનું દળ છેદમાં સંયોજનનું શું લઈશું? બીજું તો સંયોજનનું જે મોલર દળ છે એ જ લઈશું આપણે, ધ્યાન રાખજો। તો સંયોજનનું મોલર દળ ગુણ્યા 100, ધ્યાન રાખજો, જે ટકામાં ગણાશે। આપણે પાણીનું ઉદાહરણ લીધું હતું, દાખલા તરીકે તમને આવો પ્રશ્ન પૂછી નાખ્યો કે ઇથેનોલમાં રહેલા, શામાં? ઇથેનોલમાં, બરાબર છે? તો લખી શકીએ આપણે એમસીક્યુ, દાખલા કે આના લગતો પૂછ્યો, બરાબર છે કે ઇથેનોલ, હવે ઇથેનોલનું સૂત્ર તો મિત્રો તમને કદાચ આવડતું હશે, તો C2H5OH માં રહેલા દરેક તત્વનું ટકાવાર દળ ગણો। આવો પ્રશ્ન માની લો કે તમને પૂછ્યો, તો તમારે પહેલા તો સૂત્રમાં પરમાણુની સંખ્યાની ગણતરી કરવાની। કાર્બન કેટલા છે? તો 2 છે। હાઇડ્રોજન કેટલા છે? 6 છે। અને ઓક્સિજન 1 છે, બરાબર છે? તો હું સીધા જ લખી શકું સી ના દળથી ટકા બરાબર સંયોજનમાં તે તત્વ, સંયોજનમાં તે તત્વ એટલે કાર્બન કેટલા છે? તો 2, તો 2 કૌંસમાં કાર્બનનું પરમાણુય દળ, કારણ સંયોજનનો જો મોલર દળ લેતા હતા આનું પરમાણુ દળ લેવું પડે, ગુણ્યા 100 તો છે જ, છેદમાં સંયોજનનું આણ્વીય દળ। હવે ઇથેનોલનું આણ્વીય દળ તમે ગણી શકો છો, કાર્બન કેટલા છે? 2, તો કાર્બન 12 દુ 24, હાઇડ્રોજન 6 છે, તો વત્તા 6 થશે 30, વત્તા 16 ઓક્સિજનનું છે તો 46, એટલે આપણે લખી શકીએ નીચે સંયોજનનું આણ્વીય દળ, સંયોજનનું મોલર દળ બરાબર હું લખી શકીશ 2 ગુણ્યા 12 ગુણ્યા 100 તો ખરા જ, છેદમાં 46, જે તમે જાણો છો, બરાબર છે? તો કાર્બનના ટકા તમારી જોડે લગભગ આવશે સાદુરૂપ આપતાની સાથે, તો લગભગ 52 પોઈન્ટ સમથિંગ એક્ઝેક્ટ મૂલ્ય મિત્રો તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશો તો 52 પોઈન્ટ સમથિંગ એટલે લગભગ 14% આવે છે। તો આ થયું કાર્બનનું ટકાવાર દળ, ધ્યાન રાખજો। આ જ રીતે માનો કે H ના દળથી ટકા તમારે ગણવા છે, તો બરાબર હવે સીધું મૂકી દઉં, હાઇડ્રોજન કેટલા છે? 6 છે, પરમાણુ દળ એનું કેટલું? 1.008 એટલે 1 ગુણ્યા 100 ભાગ્યા 46, તો મિત્રો કેલ્ક્યુલેટર દ્વારા સાદુરૂપ આપશો કેટલું થશે? હાઇડ્રોજનનું દળથી ટકા તો લગભગ કેટલું થાય છે મિત્રો? તો 13.13 13% થવાના। આ થયું હાઇડ્રોજનના દળથી ટકા, બરાબર છે? ત્રીજું ઓક્સિજન, તો ઓક્સિજનના દળ ટકા અથવા દળથી ટકા, તો બરાબર ઓક્સિજન 1 જ છે, તો 1 ગુણ્યા 16 ગુણ્યા 100
છેદમાં 46 તો લગભગ બરાબર કેટલા આવશે? તો ઓક્સિજનના દળ ટકા તમે ગણી જુઓ તો લગભગ આવે છે 34.73 અને ટોટલ ટકાનો સરવાળો કરશો તમે તો લગભગ 100% થશે. સંયોજનનું તો ટોટલ 100% હોય જ મિત્રો, બરાબર છે. તો આ રીતે ધ્યાન રાખજો, બંધારણીય તત્વોની ટકાવારી ગણી શકાય. અને મિત્રો જો ટકા જાણતા હોઈએ આપણે તો સંયોજનનો આની વિધાન પણ ગણી શકાય છે. ધ્યાન રાખજો. દાખલા કે એક MCQ લખું છું, બરાબર છે, એ પૂરેપૂરું ધ્યાનથી આપણે સમજીશું અને એ MCQ હું જે લખું છું એ સોલ્વ કરીશું આપણે, બરાબર છે. તો એના આધારે તમને આવા બીજા પ્રશ્નો પણ ફાવશે. ધ્યાન રાખજો, બરાબર છે. એટલે એક MCQ આપણે હું લખું છું અને એ આપણે સોલ્વ કરીએ છીએ. ધ્યાન રાખજો, બરાબર છે. તમને પ્રશ્ન આ રીતે છે, ધ્યાન રાખજો. હું પ્રશ્ન લખું છું પહેલા, ધ્યાન રાખશો, અને એ પ્રશ્નના આધારે આપણે જવાબ આપીશું. MCQ છે, ધ્યાન રાખજો. અને આવા જ પ્રશ્નો તમને JEE નીટમાં પૂછાતા હોય છે. તો લખું છું પ્રશ્ન, ધ્યાન રાખજો કે હિમોગ્લોબિન, હું પ્રશ્ન લખું છું, સમજો. હિમોગ્લોબિન વજનથી 0.33% આયર્ન ધરાવે છે. હિમોગ્લોબિનનું આણ્વીય દળ, હિમોગ્લોબિનનો આણ્વીય દળ 67200 છે. તો હિમોગ્લોબિનના એક અણુમાં રહેલા આયર્ન પરમાણુની સંખ્યા શોધો. મિત્રો ધ્યાન રાખજો, આ એક આપણો MCQ છે. વિકલ્પો માની લો કે તમને આપેલા છે 1, 2, 4 અને 6, બરાબર. વિકલ્પો હું લખતો નથી, બરાબર છે, ધ્યાન રાખજો. તો આવા પ્રશ્નનું સોલ્યુશન માટે ધ્યાન રાખજો શું કરીશું મિત્રો આપણે, ધ્યાન રાખો. તો એક વસ્તુ યાદ રાખો કે તત્વના દળથી ટકા તમારે શોધવાના છે, બરાબર છે. હવે Fe પરમાણુની સંખ્યા તમારે શોધવી છે, તમને ખબર નથી. આયર્ન પરમાણુની સંખ્યા તમારે શોધવી છે, બરાબર છે. તો હું લખી શકું કે Fe ના ટકા તમને Fe ના જ આપ્યા છે, આયર્ન ધરાવે છે, એટલે વજનથી ટકા અથવા દળથી ટકા લખો તો Fe ના દળથી ટકા બરાબર સંયોજનમાં Fe નું દળ. કેટલા Fe મને ખબર નથી કે તમને ખબર નથી, તો લખીશ N કૌંસમાં Fe નું પરમાણુય દળ ગુણ્યા 100 છેદમાં હિમોગ્લોબિન છે તો આપણે લખી શકો હિમોગ્લોબિનનું મોલર દળ, હિમોગ્લોબિનનું આણ્વીય દળ અથવા મોલર દળ જે લખવું હોય, બરાબર છે. તો તમે કિંમતો મૂકો મિત્રો તો તમને એટલું તો આપેલું જ છે કે આ 0.33 આપેલા છે તો 0.33 મૂકી દીધા. આ એક MCQ લખી છે મિત્રો, ધ્યાન રાખજો, અને આ ખૂબ જ મહત્વનો MCQ છે. બરાબર N તો આપણે મૂકી દીધા. મિત્રો Fe નું પરમાણુ દળ તમારે યાદ રાખવાનું કેટલું છે તો 56 છે, યાદ રાખજો, પરીક્ષામાં આપેલું હોય અથવા ના પણ હોય. 56 છે ગુણ્યા 100 અને હિમોગ્લોબિનનું મોલર દળ આપ્યું છે 67.200 અને 67,200. તો મિત્રો N ની કિંમત આપણે શોધીશું તો N બરાબર આ ઉપર જશે ગુણાકારમાં 67,200 ગુણ્યા 0.33 છેદમાં 56
ગુણ્યા 100. તો મિત્રો સાદું રૂપ આપતા એની કિંમત કેટલી આવે છે મિત્રો? લગભગ તમે ગણી જુઓ કેટલી આવશે. તો લગભગ આ જવાબ તમારો આવશે 3.96 અને એની નજીકનો પૂર્ણાંક ગણવા જઈએ તો 4. એટલે જવાબ આપણો કેટલો થશે? 4. કેટલો થશે? 4 જવાબ થશે. ધ્યાન રાખજો. બરાબર છે. આવો જ MCQ એક જે આપણને લગભગ નીટમાં પૂછાયેલો છે મિત્રો, ધ્યાન રાખજો. બરાબર છે. એટલે એવો એક MCQ બીજો પણ આપણે સોલ્વ કરીએ છીએ. બરાબર. હું પ્રશ્ન લખું છું, પહેલા પ્રશ્ન બરાબર સમજો, પછી આગળની વાત કરીએ છીએ. બરાબર છે. પછી આગળની પોઈન્ટમાં આગળ વધીએ છીએ આપણે. તો મિત્રો દાખલા કે એક પ્રશ્ન આવો છે. પ્રશ્ન લખું છું. પેરોક્સિડેઝ એનહાઇડ્રેસ. પેરોક્સિડેઝ એનહાઇડ્રેસ બરાબર છે. ઉત્સેચકમાં SE ના વજનથી ટકા 0.5% છે. કેટલા છે? 0.5. તો પેરોક્સિડેઝ એનહાઇડ્રેસ ઉત્સેચકનો ન્યૂનતમ અણુભાર કેટલો થશે? આપણો પ્રશ્ન આ છે મિત્રો. 80 નું પરમાણુ દળ આપી દીધું છે. 80 બરાબર 78.96 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. આવું તમને મિત્રો આપી દીધું છે. હવે ન્યૂનતમની વાત આવે એટલે એક વસ્તુનું મિત્રો ધ્યાન રાખજો કે ન્યૂનતમ શબ્દ ક્યારે આવ્યો. બરાબર. ચલો એના વિકલ્પો પણ લખી દઉં છું એટલે તમારી ગણતરી ઈઝી પડશે. પછી એક વિકલ્પ આપેલો છે એ 1.579 ગુણ્યા 10⁴ છે. બી છે 1.579 ગુણ્યા 10⁵ છે. સી વિકલ્પ છે 1.579 ગુણ્યા 10⁵ છે. અને ડી વિકલ્પ છે 1, 5, 7 અને 9. ધ્યાન રાખજો. પ્રશ્ન આપણો બરાબર સમજો. બરાબર. કારણ કે આમાં સહેજ ભૂલ થઈ ગણતરીમાં તો આપણને પ્રોબ્લેમ થશે. બરાબર છે. હવે આપણું સૂત્ર તો ક્લિયર છે તમને મિત્રો કે 80 ન્યૂનતમ શબ્દ વાપરો. ન્યૂનતમ મતલબ 80 એક જ છે માની લઈએ તો આપણે લખી શકીએ કે 80 ના દળથી ટકા બરાબર 80 નું દળ અથવા 80 નું પરમાણુ દળ ગુણ્યા 100 છેદમાં જે ઉત્સર્જક છે એટલે કે સંયોજનનું આણ્વીય દળ. મિત્રો તમને 80 ના દળથી ટકા કેટલા આપેલા છે? તો 0.5 લીધા. બરાબર 80 નું પરમાણુ દળ કેટલું છે? 78.96 ગુણ્યા 100 અને સંયોજનનું આણ્વીય દળ આપણે શોધવું છે. મૂકી દઈએ. બરાબર છે. તો મિત્રો આપણે અહીંયા લખી શકીએ. ધ્યાન રાખજો આના ઉપરથી કે માટે સંયોજનનું આણ્વીય દળ બરાબર કેટલા લખશો? તો ઉપર જશે પેલા નીચે આવશે 78.96 ગુણ્યા 100 છેદમાં 0.5 અને આનું સાદુરૂપ આપો મિત્રો તો લગભગ તમારો જવાબ આવશે 1.579 ગુણ્યા 10⁴ અને એટલે જવાબ તમારો આ થશે. ધ્યાન રાખજો.
तो आ बात करी मित्रों में बंधारणीय तत्वों की टकावारी, ध्यान रखो, बराबर है। बंधारणीय तत्वों की टकावारी विशेनी बात हजू बीजा प्रश्नों घना बधा है मित्रों, पर थोड़ा आगळ वधवुं छे आपणे એટલે એ ચર્ચા હાલ અટકાવું છું। હવે નવું બાબત એ છે કે માની લો કે તમને રકમનો ટકા આપી દીધા છે, તત્વના દળથી ટકા આપ્યા છે અને તમારે એના ઉપરથી આણ્વીય સૂત્ર નક્કી કરવું છે કે પછી પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરવું છે। તો એ તરફ આગળ હવે જઈએ છીએ, ધ્યાન રાખજો। તો બંધારણીય તત્વોની ટકાવારીમાં જ આગળ વધીએ છીએ, ધ્યાન રાખજો કે તમને 3 થી 4 ગુણના જે પ્રશ્નો પૂછાય છે એની અંદર તમારે સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર નક્કી કરવાનું હોય છે। તો મિત્રો લખું છું, હવેનો પોઈન્ટ આપણો પ્રમાણ સૂચક સૂત્ર અને आणवीय सूत्र। प्रमाण सूचक सूत्र और बीजू क्यों आणवीय सूत्र, ध्यान रखो मित्रों, बंनेनो अर्थ अलग है, ध्यान रखो। प्रमाण सूचक सूत्र शू दर्शावे छे? तो संयोजन में जुदा जुदा परमाणु की पूर्ण संख्या नो गुणोत्तर, बराबर है। प्रमाण सूचक सूत्र ए, प्रमाण सूचक सूत्र ए संयोजन में रहेला बराबर जे पण रह्या होय, ध्यान राखजो, जुदा जुदा परमाणुओनी जुदा जुदा परमाणुओनी पूर्ण संख्यानो कई संख्यानो पूर्ण अथवा पूर्णांक संख्यानो सरल गुणोत्तर सरल गुणोत्तर मतलब नानामो नानो गुणोत्तर दर्शावे छे। सरल गुणोत्तर दर्शावे छे। पहला आ बाबतोने मित्रों आपणे समजीए छीए, ध्यान राखजो। प्रमाण सूचक सूत्र ए शू दर्शावे छे? तो संयोजन में रहेला जुदा जुदा परमाणु की पूर्ण संख्या नो गुणोत्तर। ज्यारे आणवीय सूत्र शू दर्शावशे? तो आणवीय सूत्र संयोजन में रहेला जुदा जुदा प्रकारना परमाणु की चौक्कस संख्या, ध्यान राखजो। आणवीय सूत्र ए संयोजन में रहेला जुदा जुदा परमाणुओनी शू दर्शावशे? चौक्कस संख्या दर्शावे छे अथवा जुदा जुदा प्रकारना परमाणुओनी चौक्कस संख्या दर्शावे छे। मित्रों पहला आ मैटर ने आपणे समझीए कि प्रमाण सूचक सूत्र ने आणवीय सूत्र घणा मित्रों ने खबर ज नहीं होती, ध्यान रखजो, बराबर है। कि प्रमाण सूचक सूत्र शू है? परीक्षा में तमने पूछे प्रमाण सूचक सूत्र को तो आणवीय सूत्र। तो ध्यान रखजो, दाखला के एक सादू उदाहरण लઉં છું, ग्लूकोज। तो मित्रों ग्लूकोज नो आणवीय सूत्र शू है? तो आनो आणवीय सूत्र लखीए तो तमने खबर है C6H12O6, जेमां तमने परमाणु की संख्या की खबर पड़ी जाए कि कार्बन 6 है। ग्लूकोज नो एक अणु है तो 6 कार्बन है, 12 हाइड्रोजन है और 1 અને 6 શું છે? ऑक्सीजन છે, ध्यान रखजो, बराबर। જ્યારે આનું પ્રમાણ સૂચક આનો સરળ ગુણોત્તર લખવો હોય મારે, દાખલા કે C જેમ H જેમ O, तो 6 જેમ 12 જેમ 6 થાય। તો આ સાદો ગુણોત્તર છે? તો ના, કારણ કે આને હજુ 6 વડે ભાગી શકાય છે। તો 6 વડે ભાગીએ તો શું થાય? તો 1 જેમ 2 જેમ 1 આ સરળ ગુણોત્તર કહેવાય। આ નહીં,
તો સરળ ગુણોત્તર મૂકીએ તો જે મળ્યું એ શું દર્શાવે? ધ્યાન રાખજો, પ્રમાણ સૂચક સૂત્ર. મતલબ મારે લખવું છે કે ગ્લુકોઝ માટે પ્રમાણ સૂચક સૂત્ર શું? પ્રમાણ સૂચક સૂત્ર. તો હું શું લખી શકીશ? તો C1 આવશે, H2 આવશે, O1 આવશે. તો આજે લખ્યું મેં એ ગ્લુકોઝનું કયું સૂત્ર? પ્રમાણ સૂચક સૂત્ર. આ જે હતું એ શું હતું? આણ્વીય સૂત્ર. બરાબર છે મિત્રો? એ જ રીતે માની લો કે હું બેન્ઝીન માટે લખું છું, ધ્યાન રાખજો. તો બેન્ઝીનનું આણ્વીય સૂત્ર, બેન્ઝીનનું આણ્વીય સૂત્ર જે છે તો એ મિત્રો તમે જાણતા હશો, એ છે C6H6. કારણ કે આ તો 9-10 માં પણ આવી ગયું છે. બરાબર? કાર્બન હાઇડ્રોજનનો સરળ ગુણોત્તર એ C/H તો 6/6 તો 1/1 કહેવાય કે સાદો ગુણોત્તર 1/1 થયો. તો આના ઉપરથી મારે બેન્ઝીનનું જો પ્રમાણ સૂચક સૂત્ર લખવું છે, પ્રમાણ સૂચક સૂત્ર, તો મિત્રો એ લખાશે CH 1/1. બરાબર છે? તો આ વાત કરી આપણે પ્રમાણ સૂચક સૂત્ર, આણ્વીય સૂત્ર. હવે શોધવું કેવી રીતે? પ્રશ્ન આપણો એ છે, આપણે સમજૂતી આપી, ખાલી એની વ્યાખ્યા સમજાવી. બરાબર? કે આ પ્રમાણ સૂચક સૂત્ર એ સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુની સંખ્યાનો સરળ ગુણોત્તર. જ્યારે આ શું દર્શાવે છે? ધ્યાન રાખજો, આ સરળ ગુણોત્તર તો આ સંખ્યા દર્શાવે છે. બરાબર છે? જો ધ્યાન રાખજો કે સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોની દરથી ટકાવારી જાણતા હોઈએ આપણે. બરાબર છે? તો સમજો બરાબર. કારણ કે સૂત્ર ઉપરથી આપણે જો ટકા મેળવી શકતા હોય તો ટકા ઉપરથી સૂત્ર મેળવી શકાય. એટલે આપણે ચોક્કસ લખીશું કે જો સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોની દળથી ટકાવારી જાણતા હોઈએ તો જો સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોની દળથી ટકાવારી જાણતા હોઈએ તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરી શકાય. ધ્યાન રાખજો. તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરી શકાય. અને જો આગળ વધારે જઈએ તો જો મોલર દળ જાણતા હોઈએ, શું જાણતા હોઈએ? મોલર દળ જાણતા હોઈએ તો આણ્વીય સૂત્ર નક્કી કરી શકાય. બરાબર છે? પણ મિત્રો એના માટે જુદા જુદા તબક્કામાંથી આપણે પસાર થવું પડશે. બરાબર છે? મેં હાલ વાત કરી કે સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોની જો દળથી ટકાવારી આપણે જાણતા હોઈએ તો શું નક્કી કરી શકીશું? પ્રમાણ સૂચક સૂત્ર. અને જો આગળ વધીએ, જો એનું મોલર દળ જાણતા હોઈએ તો આણ્વીય સૂત્ર નક્કી કરી શકાય. બરાબર છે? તો આના માટે જુદા જુદા તબક્કાને આપણે અનુસરીશું. ધ્યાન રાખજો. બરાબર છે? તો એના માટેના તબક્કાઓ લખું છું મિત્રો, અને તબક્કાઓનો વિગતવાર અભ્યાસ કરશો. અને પછી એને લગતો એક્ઝામ્પલ આપણે ગણીએ તો તમારા મગજમાં ઉતરી જશે કે ખરેખર મેટર શું છે. બરાબર છે? અને ઈઝી ખબર પડી જશે. ધ્યાન રાખજો. બરાબર છે? તો લખું છું કે સંયોજનમાં રહેલા, સમજો પહેલા તો કે સંયોજન જે છે પ્રમાણ સૂચક સૂત્ર જે નક્કી કરવા માટેના, ધ્યાન રાખજો, પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરવા માટે
નીચે પ્રમાણે તબક્કાવાર ગણતરી કરવામાં આવે છે. બરાબર છે. પ્રમાણ સૂચક સૂત્ર તમારે નક્કી કરવું છે તો એના માટેના તબક્કાવાર ગણતરી જે છે એ નીચે દર્શાવીશ. મિત્રો એના માટે ક્રમશઃ એક પછી એક પોઈન્ટ હું નોંધતો જાઉં છું, ધ્યાન રાખજો. એક તો પહેલો જ પોઈન્ટ નંબર 1 અથવા એરો મૂકું છું, ધ્યાન રાખજો. સંયોજનમાં રહેલા દરેક તત્વની દળથી ટકાવારી નક્કી કરવી અથવા તો દર્શાવવી. પહેલું જ વસ્તુ આ છે. જેમ કે એક સંયોજનમાં તમને એમ કહ્યું કે હાઇડ્રોજન અમુક ટકા છે, ઓક્સિજન અમુક ટકા છે, બરાબર છે, કાર્બન અમુક ટકા છે, બરાબર છે. તો એ ટકાવારી દર્શાવવાની છે. ટકા લગભગ તમને આપેલા હોય, જો કે ના આપ્યા હોય તો આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટર આવશે, એની અંદર ગણતરી માટેના સૂત્રો પણ છે. બરાબર, જેલ્ડાની પદ્ધતિ, કેરિયસ પદ્ધતિ, આ બધી જુદી જુદી પદ્ધતિઓ તમારે આગળના ચેપ્ટરમાં ભણવાની આવશે. તો પહેલું જ કામ આપણું એ છે કે સંયોજનમાં રહેલા તત્વની દળથી ટકાવારી નક્કી કરવી. તમે તત્વ જાણતા હોય તો તત્વનું પરમાણુ દળ તો તમને ખબર છે જ. કાર્બન હોય તો 12, હાઇડ્રોજન હોય તો 1, ઓક્સિજન 16, નાઇટ્રોજન 14, ક્લોરીન 35.5, સલ્ફર 32. આ તો મિત્રો આપણે જાણતા જોવા જોઈએ. એ આપી કે ના આપી જાતે ખબર હોય, બરાબર છે. તત્વનું સંજ્ઞા તમને ખબર છે. તો પહેલું કોલમ તમારે તત્વ લખી દેવાનો, બીજું કોલમ એનું પરમાણુ દળ લખી નાખવાનું, કોલમ પ્રમાણે જ આપણે જઈશું. ત્રીજું દળથી ટકાવારી દર્શાવવાની, બરાબર છે. હવે શું કરવાનું છે કે તત્વની દળથી ટકાવારી અને ધ્યાન રાખજો તત્વની દળથી ટકાવારી અને તત્વના પરમાણ્વીય દળનો ગુણોત્તર મેળવવો. શું મેળવવાનું છે? મતલબ જે ટકા આપ્યા છે દરેક તત્વના, ધ્યાન રાખજો, જે તત્વના ટકા આપી એને શાના વડે ભાગો તમે? પરમાણ્વીય દળ વડે, બરાબર છે. એટલે એક સાદો ગુણોત્તર, એક ગુણોત્તર મળશે, ધ્યાન રાખજો, જેથી તત્વમાં રહેલા પરમાણુનો અથવા મોલનો ગુણોત્તર મળશે. બરાબર છે. જેથી તત્વમાં રહેલા પરમાણુનો એટલે કે મોલનો ગુણોત્તર મળશે, બરાબર છે. આ ગુણોત્તર મળી ગયા પછી બધાના ગુણોત્તર તો મળ્યા હશે કે દરેક તત્વના દળથી ટકા હોય એને તમે પરમાણુ દળ વડે ભાગ્યો તો દરેકનો ગુણોત્તર મળશે. આ ગુણોત્તરમાં તમારે એક જ જોવાનું છે કે સૌથી નાનો ગુણોત્તર કયો? સૌથી નાનો. સૌથી નાના ગુણોત્તર વડે દરેક ગુણોત્તરને ભાગવાનો, બરાબર છે. એટલે હવેનો પોઈન્ટ આપણો આ છે કે દરેક તત્વના મળેલા આ ગુણોત્તરમાંથી દરેક તત્વના મળેલા આ ગુણોત્તરમાંથી સૌથી નાના ગુણોત્તર વડે કયા ગુણોત્તર વડે? ધ્યાન રાખજો મિત્રો, હું સ્પષ્ટ કરું છું, ધ્યાન રાખજો. દરેક તત્વના મળેલા જે ગુણોત્તર છે એમાં સૌથી નાના ગુણોત્તર વડે કયા ગુણોત્તરની વાત કરી છે?
સૌથી નાના ગુણોત્તર વડે દરેક તત્વના ગુણોત્તરને ભાગવાથી દરેક તત્વના ગુણોત્તરને ભાગવાથી મતલબ જે ગુણોત્તર મળ્યા આમાં સૌથી નાનો ગુણોત્તર જોવાનો, એને દરેક તત્વના ગુણોત્તર વડે ભાગવાથી મળતો સાદો ગુણોત્તર મેળવવો. મળતો સાદો ગુણોત્તર મેળવવો. અને સાદો ગુણોત્તર મેળવ્યો મિત્રો એટલે તમારે એક વસ્તુ ક્લિયર થશે, સાદી પૂર્ણાંક સંખ્યા શોધવાની. બરાબર છે. અને સાદા ગુણોત્તર પરથી સાદી પૂર્ણાંક સંખ્યા મતલબ તમારો ગુણોત્તર 1.96 આવ્યો તત્વનો, તો એની નજીકની પૂર્ણાંક સંખ્યા કેટલી લેવાની? 2. બરાબર. 2.60 આવ્યો તો 3 લઈ લેવાનું. તો સાદા ગુણોત્તર પરથી સાદી પૂર્ણાંક સંખ્યા નક્કી કરવી. બરાબર છે. એટલે મિત્રો આના ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર નક્કી થઈ જાય. આટલા સ્ટેપમાંથી તમે પસાર થાઓ 1 2 3 4 તો કોલમ 6 થશે. બરાબર છે. અને સાદી પૂર્ણાંક સંખ્યા પરથી ધ્યાન રાખજો. બરાબર છે. દરેક તત્વની દરેક તત્વ માટે બોલું ધ્યાન રાખજો. દરેક તત્વની સંખ્યાને અનુરૂપ પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો. એટલે મિત્રો આટલા તબક્કામાંથી પસાર થશો ત્યારે તમારે પ્રમાણ સૂચક સૂત્ર નક્કી થઈ ગયું હશે જ. બરાબર છે. હવે મેં તમને હમણાં વાત કરી હતી. શું વાત કરી હતી યાદ કરો? કે પ્રમાણ સૂચક સૂત્ર નક્કી થઈ ગયું અને જો મોલર દળ જાણતા હોય, શું જાણતા હોય? મોલર દળ કે આણ્વીય દળ, તો આણ્વીય સૂત્ર પર નક્કી થાય. એટલે આના ઉપરથી હવે આગળ જવાનું કે પ્રમાણ સૂચક સૂત્ર દળ નક્કી કરો. શું નક્કી કરો? પ્રમાણ સૂચક સૂત્ર દળ નક્કી કરવાનું તમારે. બરાબર છે. એ નક્કી થઈ જાય પછી સંયોજનનો મોલર દળ અને પ્રમાણ સૂચક સૂત્ર દળનો ઉપયોગ કરી, ધ્યાન રાખજો, હું અહીંયા બીજા મુદ્દા એડ કરીશું. ધ્યાન રાખજો. સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર દળ તો નક્કી કરી દીધું તમે. બરાબર છે. અને પ્રમાણ સૂચક સૂત્ર પણ નક્કી કર્યું. એટલે પછી લખીએ કે સંયોજનના મોલર દળ અને પ્રમાણ સૂચક સૂત્ર દળ પરથી ગુણક સંખ્યા, જેને આપણે n કહીશું, એ નક્કી કરો. બરાબર છે. સંયોજનના મોલર દળ અને બીજું શું લીધું? પ્રમાણ સૂચક સૂત્ર દળ ઉપરથી શું નક્કી કરો? ગુણક સંખ્યા n. એટલે ગુણક સંખ્યા n બરાબર સૂત્ર શું લખશો મિત્રો? ધ્યાન રાખજો. ફરીથી આગળ વધીએ છીએ. અહીંયા સ્ટેપ લખું છું, સાફ નથી કરતો કારણ કે તમારે અભ્યાસ કરવો પડે એટલા માટે. ધ્યાન રાખજો. આના ઉપરથી તમને મળ્યું સૂત્ર ગુણક સંખ્યા n બરાબર મોલર દળ છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર દળ. એટલે ગુણક સંખ્યા n તમને મળી ગઈ. હવે ગુણક સંખ્યા n જે છે, બરાબર છે, એને કોના વડે ગુણશો? તો પ્રમાણ સૂચક સૂત્ર વડે. એટલે હવે પછીનો મુદ્દો મૂકું છું. ગુણક સંખ્યા n ને
પ્રમાણ સૂચક સૂત્ર. ધ્યાન રાખજો, પ્રમાણ સૂચક સૂત્ર વડે ગુણી આણ્વીય સૂત્ર મેળવો. શું મેળવીશું મિત્રો? આણ્વીય સૂત્ર. તો હું ચોક્કસ લખીશ કે આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. મિત્રો જે મેં સૂત્રો લખ્યા છે યાદ રાખજો. એક સૂત્ર ગુણક સંખ્યાનું છે કે ગુણક સંખ્યા n બરાબર, આ ખાસ યાદ રાખશો, નાના એમસીક્યુમાં પણ કામ આવશે. બીજું છે આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ધ્યાન રાખજો મિત્રો, બરાબર છે. એટલે તમને પ્રમાણ સૂચક સૂત્રનો પણ ખ્યાલ આવી ગયો. બીજો ખ્યાલ આવી ગયો આણ્વીય સૂત્રનો. બરાબર. ઘણીવાર મિત્રો આપણે જાણતા હોઈએ છીએ અમુક બાબતો, બરાબર છે, નથી પણ જાણતા હોતા, પણ એવું એકાદ સૂત્ર હશે. ધ્યાન રાખજો કે તમારી પાસે માની લો કે પ્રમાણ સૂચક સૂત્ર તમને મળી ગયું, આણ્વીય સૂત્ર તમને મળી ગયું, બરાબર છે, પણ હવે તમને ઘણીવાર આણ્વીય સૂત્ર મેળવવા માટે તમને ખબર છે કે મોલર દળની જરૂર પડી જ છે. મોલર દળ નથી આપ્યું, માનો કે બાષ્પ ઘનતા આપી દીધી. તો એક નોંધ કરીને ખાસ લખું છું, આ નોંધ ખાસ યાદ રાખજો. સંયોજનના આણ્વીય દળ અને બાષ્પ ઘનતા વચ્ચેનો સંબંધ. આ સંબંધ તમારે યાદ રાખવાનો છે અને એ સંબંધ હું લખું છું એ યાદ રાખજો કાયમી કે આણ્વીય દળ બરાબર, આણ્વીય દળની વાત છે ધ્યાન રાખજો, 2 ગુણ્યા બાષ્પ ઘનતા. આ સૂત્રનો ઉપયોગ પણ ક્યાંક જો તમને બાષ્પ ઘનતા આપી હોય તો આણ્વીય દળ કે મોલર દળ ગણી શકાય છે. મિત્રો ધ્યાન રાખજો, બરાબર છે. આના આધારે આ દરેક મુદ્દા ક્રમશઃ ફરીથી એકવાર રિપીટ કરું છું, ધ્યાન રાખજો ફટાફટ, કે તમારે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર નક્કી કરવું છે. તમારે 6 કોલમ પાડી દેવાના. પહેલું તત્વ, બીજું એના પરમાણ્વીય દળ, ત્રીજું એના ટકા, પછી મોલનો ગુણોત્તર, ધ્યાન રાખજો, સાદો ગુણોત્તર અને સાદી પૂર્ણાંક સંખ્યા. 6 કોલમમાં જવાબ આપવાનો છે, ધ્યાન રાખજો. કોષ્ટક બનાવી દો, સરળ થઈ ગયો. ફરીથી બોલું છું, તત્વની સંજ્ઞા, એનું પરમાણ્વીય દળ, એના ટકા, મોલનો ગુણોત્તર, સાદો ગુણોત્તર, સાદી પૂર્ણાંક સંખ્યા. તત્વો ક્રમશઃ લખી નાખો નીચે. કાર્બન હોય તો કાર્બન, હાઇડ્રોજન હોય હાઇડ્રોજન, ઓક્સિજન હોય તો ઓક્સિજન, જે હોય, બરાબર છે. તો પહેલું જ સંયોજનમાં રહેલા તત્વની દળથી ટકાવારી નક્કી કરવી. તમને આપેલી જશે એટલે દર્શાવી દેવાની, બરાબર છે. બીજો કે તત્વની દળથી ટકાવારી અને તત્વના પરમાણ્વીય દળનો ગુણોત્તર મેળવવાનો છે, મતલબ ટકા ભાગ્યા પરમાણ્વીય દળ, બરાબર છે. બીજો, જેથી પરમાણુમાં રહેલા અથવા પરમાણુનો, તત્વમાં રહેલા પરમાણુનો, સોરી, સંયોજનમાં રહેલા એટલે કે તત્વમાં રહેલા પરમાણુ નહીં, પણ જેથી હિસ્સામાં રહેલા તત્વોના પરમાણ્વીય દળનું ધ્યાન રાખજો, બરાબર. એટલે કે તત્વમાં કેટલા પરમાણુ રહેલા છે એનો વાત આવશે. એટલે કે તત્વમાં રહેલા પરમાણુનો અથવા મૂળનો ગુણોત્તર મળશે. દરેક તત્વના મળેલા આ ગુણોત્તરમાંથી શું કરશો? સૌથી નાના ગુણોત્તર વડે દરેક તત્વના ગુણોત્તરને ભાગવાનો, જેથી તમને સાદો ગુણોત્તર મળી જશે, બરાબર. અને સાદા ગુણોત્તર પરથી તમારે શું નક્કી કરવાનું? સાદી પૂર્ણાંક સંખ્યા નક્કી કરવાની. મગજમાં બેઠી મેટર મિત્રો, બરાબર છે. હવે દરેક તત્વની આ જે સંખ્યા મળી તમને એને અનુરૂપ, એટલે કે કાર્બન 1 મળ્યા, હાઇડ્રોજન 2 મળ્યા અને ઓક્સિજન 1 મળ્યો, તો તમે સૂત્ર શું લખશો? CH2O. તો એ મળ્યું પ્રમાણ સૂચક સૂત્ર. પછી પ્રમાણ સૂચક સૂત્ર પરથી પ્રમાણ સૂચક સૂત્રનો દળ તો નક્કી કરી શકીએ આપણે,
બીજું કે સંયોજનના મોલર દળ અને પ્રમાણસૂચક સૂત્ર દળ પરથી ગુણક સંખ્યા n નક્કી કરી નાખો. ગુણક સંખ્યા n નક્કી કરવા માટેનું સૂત્ર શું? મોલર દળ છેદમાં પ્રમાણસૂચક સૂત્ર દળ. ગુણક સંખ્યા n ને કોના વડે ગુણી નાખો? પ્રમાણસૂચક સૂત્ર વડે. તો એના ઉપરથી આણ્વીય સૂત્ર મળશે. તો આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા શું લખશો? પ્રમાણસૂચક સૂત્ર. અને મિત્રો જો બાષ્પ ઘનતા આપ્યું હોય તો નીચેનું સૂત્ર ફોલો કરવાનો. આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. મિત્રો આને લગતા એક્ઝામ્પલ આપણે પછીના લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.